નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે આજે વાત કરીશું કે ખેડૂતોને ડ્રમ અને 2 પ્લાસ્ટિક વિના મૂલ્યે મળવાપાત્ર છે। તો આ યોજનાનો લાભ કેવી રીતે લેવો, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેની સંપૂર્ણ વાત આપણે આ વિડીયોમાં કરીશું। તો મિત્રો, આ ખેડૂત પોર્ટલ ખેડૂતલક્ષી યોજના મફત ડ્રમ અને 2 પ્લાસ્ટિક બાસ્કેટ એટલે કે ટબ ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ નાગરિકોના હિત માટે ચાલે છે, જેમાં ઘણી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ બનાવેલ છે, જેવા કે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ, ડિજિટલ ગુજરાત પોર્ટલ, NSAP પોર્ટલ તથા આઈ ખેડૂત પોર્ટલ વગેરે ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવેલ છે, જેથી રાજ્યના નાગરિકો ગુજરાત ગવર્મેન્ટ સ્કીમને લાભ સરળતાથી મેળવી શકે અને વિવિધ કચેરીઓ સુધી રૂબરૂ જવાથી મુક્તિ મળે છે। યોજનાનો હેતુ જોઈએ તો યોજના અન્વયે ખેડૂત નોંધણી માટેની પાત્રતા, યોજના હેઠળ મળવાપાત્ર લાભ, યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ, અરજી કેવી રીતે કરવી, આઈ ખેડૂત પોર્ટલ રજિસ્ટ્રેશન સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કરવું, તેની સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોમાં આપવામાં આવશે। તો ગુજરાત રાજ્ય પોર્ટલમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી ખેડૂતલક્ષી યોજનાઓ ઓનલાઈન અરજીઓ થાય છે। રાજ્યના ખેડૂત નોંધણી રજિસ્ટ્રેશન પોતાની ગ્રામ પંચાયત મારફતે કરાવી શકે છે। આઈ ખેડૂત પર નોંધણી કરાવ્યા બાદ ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ તથા મત્સ્યપાલનની યોજનાઓનો લાભ લઈ શકે છે। યોજનાનો હેતુ જોઈએ તો રાજ્યના ખેડૂતોને વિવિધ ઉપયોગ માટે સીધી સાધન સહાય આપવામાં આવે છે, જેથી લાભાર્થી ખેડૂતો લાભ લઈને ખેતીની આવક વધારી શકે છે। આ ખેડૂત યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોને ડ્રમ તેમજ 2 પ્લાસ્ટિકના ટોકર એટલે કે ટબ વિનામૂલ્યે આપવામાં આવશે। યોજના અન્વયે ખેડૂત નોંધણી માટેની પાત્રતા, આ યોજના અન્વયે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ યોજના માટે લાભાર્થી પાસે ખેતીલાયક જમીન હોવી જોઈએ તથા જમીન નોંધણી પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ। યોજના હેઠળ મળવાપાત્ર લાભ, તો લાભાર્થી ખેડૂતો દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ આ સાધન સહાય આપવામાં આવશે, જેમાં ખેડૂતોને વિવિધ ઉપયોગ હેતુથી 200 લીટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ 10 લીટરનો 2 પ્લાસ્ટિકના ટોકર એટલે કે ટબની કીટ મફત આપવામાં આવશે। યોજનાનું નામ જોઈએ તો ખેડૂતોને ડ્રમ અને 2 પ્લાસ્ટિક વિનામૂલ્યે મળવાપાત્ર છે, તે યોજના વિશે વાત કરી રહ્યા છીએ। તેનો ઉદ્દેશ જોઈએ તો ખેડૂતોની આવક વધારવાનો છે। લાભાર્થી તો નાના અને શ્રીમંત ખેડૂત ભાઈઓ માટે આ યોજના ઉપલબ્ધ છે। સહાયની રકમ જોઈએ તો મફતમાં 200 લીટરનું ડ્રમ અને 10 લીટરના 2 ટબ મળવાપાત્ર છે। તેની માન્ય વેબસાઇટ જોઈએ તો iKhedoot.gujarat.government.in ની આ ઓફિશિયલ વેબસાઇટ છે। અરજીની પ્રક્રિયા જોઈએ તો ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો તેવી જ રીતે યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો આઈ ખેડૂત પોર્ટલ દ્વારા તાજેતરમાં વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરેલ છે, જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજનાની અરજી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોશે, જેમાં સૌપ્રથમ જોઈએ તો આધાર કાર્ડની નકલ, જમીનના 7, 12 અને 8 ની નકલ, ત્યારબાદ જોઈએ તો મિત્રો રેશન કાર્ડની નકલ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો આપવાનું રહેશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર, તો જે વ્યક્તિને દિવ્યાંગતા હોય તેને જ આપવાનું થશે, બાકી આપવાનું થશે નહીં, એટલે કે લાગુ પડતું હોય તો જ આપવાનું થશે। ત્યારબાદ 6 નંબરમાં જોઈએ તો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારની સંમતિપત્રક, ત્યારબાદ જોઈએ તો વન અધિકાર પત્રની નકલ જો લાગુ પડતું હોય તો। અરજી કેવી રીતે કરવી, તો ડ્રમ અને 2 પ્લાસ્ટિક વિનામૂલ્યે મેળવવા માટે ખેડૂત મિત્રોએ આઈ ખેડૂત ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે। આ ઓનલાઈન અરજી વિવિધ જગ્યાએથી કરી શકાય છે, જેમ કે ખેડૂતલક્ષી યોજનાઓની ઓનલાઈન અરજી માટે ગ્રામ કક્ષાએ વીસી મારફતે કરી શકાય છે। આ યોજનાની ઓનલાઈન અરજી માટે શહેરમાં કે ગ્રામ વિસ્તારમાં ઓનલાઈનની કામગીરી કરતા હોય એમની પાસેથી પણ કરી શકાય છે। આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે જો જાણકારી હોય તો ઘરેથી પણ ભરી શકાય છે। આઈ ખેડૂત પોર્ટલ રજિસ્ટ્રેશન સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો કિસાનોને વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે, જેના માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આઈ ખેડૂત વેબ પોર્ટલ બનાવેલ છે। આ પોર્ટલ એગ્રીકલ્ચર, ફાર્મર વેલફેર એન્ડ કોઓપરેશન ડિપાર્ટમેન્ટ થકી બનાવેલ છે। વિવિધ ખેડૂતોની સરકારી યોજનાઓની ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરવી તેની વિગતો નીચે મુજબ જાણીશું। તો સૌપ્રથમ ગૂગલ સર્ચ બોક્સમાં આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરવું અથવા આ iKhedoot.government.ગુજરાતની વેબસાઇટ ઓપન કરવાની રહેશે, જે મિત્રો તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યારબાદ તમારી સામે એક આવું પેજ આવશે, જેમાં મિત્રો ઉપર મુજબ સ્ક્રીન ખુલશે, જેમાં યોજનાઓ પર ક્લિક કરવું, જેમાં વધારાનું નવું પેજ યોજનાઓ માટે સંપર્ક ખુલશે, તેની નોંધ કરીને ક્લોઝ કરવાનું રહેશે। ત્યારબાદ ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે। તમે મિત્રો જોઈ શકો છો નીચે સ્ક્રીનમાં કે આ મુજબની ખેતીવાડી યોજનાઓ છે તેના પર ક્લિક કરવાનું રહેશે।
જેના પરિણામ સ્વરૂપે પ્રથમ ક્રમાંક પર ડ્રમ તેમજ 2 પ્લાસ્ટિકના ટોકર એટલે કે ટબ નામની યોજના છે, જેમાં અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે ડ્રમ અને 2 પ્લાસ્ટિકના ટોકરની યોજના ખુલશે, જ્યાં તમે રજિસ્ટર્ડ અરજદાર છો જો નો હા કે નામાં જવાબ આપવાનો અને આગળની માહિતી ભરવાની રહેશે. તમે રજિસ્ટર્ડ અરજદારમાં હા સિલેક્ટ કરતા આધાર નંબર અને મોબાઈલ નંબર નાખીને આગળ અરજીની વિગતો ભરવાની રહેશે અને જો ના પસંદ કરવામાં આવે તો નવી અરજી કરવા પર ક્લિક કરવું રહેશે, જેમાં અરજદારનું નામ, સરનામું, બેંક ખાતાની વિગતો, રેશન કાર્ડની વિગતો, આઈ ખેડૂતના 7/12 વગેરે તમામ માહિતી ભરીને અરજી સેવ કરો પર ક્લિક કરવાનું રહેશે. જેવી રીતે મિત્ર તમે જોઈ શકો છો, આમ તમારે નવું રજિસ્ટ્રેશન કરવું હોય તો આ પ્રમાણે અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી સેવ કર્યા બાદ જો અરજીમાં સુધારા વધારા કરવાના હોય તો અરજી અપડેટ કરવા પર ક્લિક કરો પર જવાનું રહેશે અને લાભાર્થી ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી ભર્યા બાદ જો સાચી માહિતી હોય તો જ અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરો અને તેના પર ક્લિક કરવાનું રહેશે. એકવાર અરજી કન્ફર્મ થયા બાદ તે અરજી નંબરમાં સુધારા વધારા થશે નહીં, તેની નોંધ લેવી તમે મિત્રો જોઈ શકો છો આ સ્ક્રીનમાં. ત્યારબાદ અરજીની પ્રિન્ટ લેવી ફરજિયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢીને લાભાર્થીએ સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ અથવા કચેરીના સરનામે અરજી કર્યાના તારીખથી દિન 7માં રજૂ કરવાની રહેશે, જેનો પરિપત્ર પણ છે મિત્રો તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ આઈ ખેડૂત પોર્ટલ રજિસ્ટ્રેશન કર્યા બાદ જો ખેડૂત લાભાર્થીએ કચેરીમાં રૂબરૂ આપવા ન જવું હોય તો પ્રિન્ટ પર લાભાર્થીએ સહી અથવા સિક્કા કર્યા બાદ અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ કરવા ક્લિક કરો પર ક્લિક કરીને અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ તો લાભાર્થીના અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવા પર ક્લિક કરો પરથી બીજા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે. ત્યારબાદ સ્કેન કરેલ નકલ PDF ફોર્મેટમાં અપલોડ કરીને તેની સાઇઝ 200 KBથી વધવી જોઈએ નહીં. ત્યારબાદ વાત કરીએ કે આઈ ખેડૂત બાબતે ખાસ સૂચના છે. તો આઈ ખેડૂત પોર્ટલમાં વર્ષ 2018-19થી ખેડૂત નોંધણીની રીત બદલાયેલ છે. નવી રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા આપોઆપ નક્કી થઈ જશે. સીધું રજિસ્ટ્રેશન માટે ખેડૂત જમીન ખાતાની વિગતો, બેંક ખાતાની વિગતો, આધાર કાર્ડ નંબર તેમજ મોબાઈલ નંબર આપીને રજિસ્ટ્રેશન કરી શકશે, જેની વિગતો નજીકના અધિકારીશ્રીને રજૂ કરવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ તો ખેડૂત નોંધણી હોય કે ના હોય તો પણ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાય છે. જો તમે ખેડૂત રજિસ્ટ્રેશન ધરાવતા હોય અને હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજૂ આપવાનો રહેશે, જેમાં તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે. તે OTP એટલે કે વન ટાઈમ પાસવર્ડ નાખ્યા બાદ અરજીમાં ખેડૂતોની માહિતી આપોઆપ ઓનલાઈન આવી જશે. જો તમે ખેડૂત રજિસ્ટ્રેશન કરાવ્યા વગર વર્ષ 2018-19થી પ્રથમ વખત અરજી કરતા હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની લાયકાત નક્કી કરવા માટે નજીકની કચેરીમાં આધાર નંબરની ઝેરોક્ષ આપવાની રહેશે. પોતાના નજીક અધિકારીશ્રી દ્વારા તેની ચકાસણી કર્યા બાદ ખેડૂત નોંધણી થશે તે સમયે રજિસ્ટ્રેશનનો મેસેજ આપના મોબાઈલ પર SMS થી આવશે. મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કન્ફર્મ થઈ ગયા બાદ અરજી અપડેટ થશે નહીં. એકવાર એપ્લિકેશન કન્ફર્મ કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ શકાશે. જો બેંક લિસ્ટમાં નામ ન મળે તો નજીકની ખેતીવાડી ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે મિત્રો. અને ત્યારબાદ વાત કરીએ કે એપ્લિકેશન સ્ટેટસ એટલે કે અરજીની સ્ટેટસ તપાસવું હોય તો આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ આપની ખેડૂતોને ડ્રમ અને 2 પ્લાસ્ટિક વિનામૂલ્ય યોજનાની અરજીની શું સ્થિતિ છે તે જાણી શકાય છે. અરજીનું સ્ટેટસ જાણવા માટે તાલુકાની કે જિલ્લાની કચેરી ખાતે રૂબરૂ જવાની જરૂર નથી.